આને કારણે માધવીપુરી બૂચ ચર્ચામાં આવી ગયા છે, તો અમે તમારી સાથે એ વાત કરીશું કે માધવીપુરી બૂચ કોણ છે। નમસ્કાર દર્શક મિત્રો, હિન્ડનબર્ગ રિસર્ચ રિપોર્ટમાં સેબીના ચેરમેન માધવીપુરી બૂચની સામે આરોપ લગાવવામાં આવ્યો કે એમનું અદાણી સાથે કનેક્શન છે અને અદાણી સાથે સંકળાયેલા ઓફશોર ફંડમાં તેમનું અને તેમના પતિનું ઇન્વેસ્ટમેન્ટ છે। આને કારણે માધવીપુરી બૂચ ચર્ચામાં આવી ગયા છે, તો અમે તમારી સાથે એ વાત કરીશું કે માધવીપુરી બૂચ કોણ છે, એમની લાઈફ વિશે તમારી સાથે ઘણી એવી બધી વાતો કરીશું કે જે કદાચ તમે આજ સુધી નહીં સાંભળી હોય। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, માધવીપુરી બૂચનો જન્મ 1966માં થયો છે અને એમના પિતા કમલપુરી કોર્પોરેટની સાથે સંકળાયેલા હતા અને એમના જે માતા છે માધવીપુરીના માતા, એમણે પોલિટિકલ સાયન્સની અંદર PhD કરેલું હતું, એટલે એક એજ્યુકેટેડ ફેમિલીમાંથી આ માધવીપુરી બૂચ આવે છે અને એમણે પોતાનું જે પ્રારંભિક શિક્ષણ છે એ મુંબઈની અંદર ફોર્ટ કોન્વેન્ટ સ્કૂલ અને કોન્વેન્ટ સ્કૂલ ઓફ જીસસ દિલ્હીની અંદર પૂરું કરેલું અને એ પછી દિલ્હીમાં એમણે સ્ટીફન કોલેજમાં મેથ્સની અંદર વિશિષ્ટ ગ્રેજ્યુએશન એમણે કરેલું અને પછી અમદાવાદમાંથી IIMમાંથી એમણે MBA કરેલું હતું। માત્ર 18 વર્ષની ઉંમરે માધવીની સગાઈ ધવલ બૂચની સાથે થઈ ગઈ હતી અને 21 વર્ષે તેમણે લગ્ન પણ કરી લીધેલા હતા। પણ એવું કહેવાય છે કે માધવીપુરી શરૂઆતથી જ કેરિયર ઓરિએન્ટેડ હતા અને એમણે ઘણા એવા નિવેદન પણ આપ્યા હતા કે એમણે એમની કેરિયર બનાવવી છે અને એમણે એમની જે કેરિયરની શરૂઆત છે એ 1989માં ICICI બેંકથી શરૂઆત કરી અને એ પછી તો એમણે ઘણી બધી એમની સફર લાંબી ચાલી। 1993થી 1995 સુધી ઇંગ્લેન્ડની વેસ્ટ શાયર કોલેજમાં એમણે લેક્ચરર તરીકે પણ કામ કર્યું અને એ પછી 12 વર્ષ સુધી જુદી જુદી કંપનીઓમાં સેલ્સ અને માર્કેટિંગ અને પ્રોડક્ટ ડેવલપમેન્ટની અંદર માધવીએ કામ કર્યું। 2006માં ફરી ICICI સિક્યુરિટીઝની સાથે તેઓ જોડાયા અને 2009ની અંદર જ ICICI સિક્યુરિટીઝના MD અને CEO બની ગયા। 2011માં માધવી ગ્રેટર પેસિફિક કેપિટલમાં સામેલ થવા માટે સિંગાપોર ગયા અને 2011થી 2017 સુધી એમણે જેન્સા ટેકનોલોજી, ઇનોવેન કેપિટલ, મેક્સ હેલ્થકેર જેવી અનેક કંપનીઓની સાથે કામ કર્યું। માધવી ઇન્ડિયન સ્કૂલ ઓફ ડેવલપમેન્ટ મેનેજમેન્ટ ઇન્ડિપેન્ડન્ટના ડિરેક્ટર છે અને ન્યૂ ડેવલપમેન્ટ બેંકના સલાહકાર તરીકે પણ તેઓ કામ કરી ચૂક્યા છે। એપ્રિલ 2017માં માધવી સેબીના પૂર્ણકાલીન ડિરેક્ટર તરીકે નિમાયા અને એમની પાસે સામૂહિક રોકાણ યોજના અને મેનેજમેન્ટ જેવી જવાબદારી 2017માં એમની પાસે આવી। માધવી સેબી સાથે જોડાયા અને સેબીના ચેરમેન 2022માં બન્યા। ત્યાં સુધીમાં એમણે એવા અનેક પગલાઓ લીધા છે કે જેને કારણે માધવી અનેક વખત ચર્ચામાં બી આવ્યા છે। 2018માં જ્યારે સુબ્રતો રોયની સહારા કંપનીમાં રોકાણકારોના પૈસા ફસાયા હતા ત્યારે આ 14,000 કરોડ સહારાને પાછા આપવાનો આદેશ પણ આ માધવીપુરીએ જ આપ્યો હતો અને સેબીમાં જે બધા નાના લોકોએ જે સેવિંગ્સમાં રોકાણ કરેલા હતા એમાંથી ઘણા બધાને પૈસા આ સહારા ફંડમાંથી પાછા મળી ચૂક્યા છે। 2021માં CNBCના એક પત્રકાર ઇનસાઇડર ટ્રેડિંગમાં સંડોવાયેલા હતા તો એની સામે પણ માધવીપુરીએ પગલાં લીધેલા હતા અને 1 માર્ચ 2022થી 3 વર્ષ માટે સેબી ચેરમેન તરીકે માધવીની નિમણૂક થયેલી છે। બીજું એક માધવીપુરી માટે જે લોકો નહીં જાણતા એવી વાત એવી છે કે જ્યારે મુંબઈની અંદર 26/11નો તાજ હોટલની અંદર હુમલો થયો હતો એ વખતે માધવીપુરી બૂચ એમના પતિની સાથે તાજ હોટલમાં જ હતા અને એક યુનિલેવરની બેઠકમાં તેઓ હાજરી આપવા માટે ગયા હતા।
પરંતુ સદનસીબે બંનેનો બચાવ થયો હતો. અત્યારે હિન્ડનબર્ગ રિસર્ચ રિપોર્ટે માધવી પુરીની સામે આરોપો લગાવ્યા છે, પરંતુ માધવીએ આ આરોપોને નકાર્યા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.